ભરૂચ શહેરમાં શુક્રવારના રોજ માનવતાને શરમમાં મૂકી દે તેવી કરુણ અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી. શહેરના રોટરી ક્લબ પાછળ આવેલા મારવાડી ટેકરા ચોક વિસ્તારમાં એક તાજું જન્મેલા નવજાત બાળકને ત્યજી દેવાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસ માતા સહિત 3 મહિલાઓ સુધી પહોંચી હતી, જેઓની તપાસમાં ચોંકાવનારી વિગતો ખુલી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ધોળીકુઈ બજાર રામડિયાવાડ ટેકરા વિસ્તારમાં રહેતા એક વેપારીએ મારવાડી ટેકરા ચોક નજીક એક શ્વાનને તેના મોઢામાં કોઈ વસ્તુ લઈને જતા જોયો હતો. શંકા જતા તેણે શ્વાનને ભગાડ્યો હતો. જો કે નજીક જઈ જોતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે શ્વાનના મોઢામાં તાજું જન્મેલું નવજાત બાળક હતું. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને નવજાત બાળકના મૃતદેહનો કબજો મેળવી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. સમગ્ર ઘટનાએ પોલીસ માટે પડકારજનક સ્વરૂપ ધારણ કર્યું હતું, કારણ કે મૃત બાળકની ઓળખ અને તેની પાછળની હકીકત સુધી પહોંચવું સહેલું ન હતું. એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ RM વસાવાના માર્ગદર્શન હેઠળ સ્ટેશન ચોકીના PSI NV પાટીલ અને હેડ કોન્સ્ટેબલ કાના, પોલીસ કોન્સ્ટેબલ રામ અને વિશાલ સહિતની ટીમે સતત મહેનત અને સૂઝબૂછ સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની ચકાસણી કરી તેમજ શહેરની વિવિધ હોસ્પિટલોમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડી મળી હતી, જેમાં તે જ વિસ્તારની એક હોસ્પિટલમાં તાજેતરમાં થયેલી એક પ્રસૂતિ અંગે માહિતી મળતા પોલીસે હોસ્પિટલમાં તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં હોસ્પિટલ સંચાલકો દ્વારા સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી, પરંતુ પોલીસની કડક પૂછપરછ બાદ ખુલાસો થયો હતો કે વાગરા તાલુકાના દહેજ વિસ્તારની રહેવાસી મહિલાની ત્યાં પ્રસૂતિ થઈ હતી, જેથી પોલીસે મહિલાને શોધી કાઢી પૂછપરછ કરતા તેણે સ્વીકાર્યું હતું કે મૃત બાળક તેનું જ હતું. તેણીએ વધુમાં જણાવ્યું હતું કે પરિવારજન અથવા અન્ય કોઈ વ્યક્તિ અંતિમ વિધિ માટે ઉપલબ્ધ ન હોવાથી હોસ્પિટલમાં ફરજ બજાવતી સફાઈ કર્મચારી મીનાબેન સોલંકી અને ગંગાબેન સોલંકીને બાળકની દફનવિધિ માટે ₹4000 રોકડા તથા 200 રિક્ષા ભાડા પેટે આપ્યા હતા અને ત્યારબાદ તે પોતાના ઘરે જતી રહી હતી. પોલીસે બંને સફાઈ કર્મચારીઓની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. બાળકની દફનવિધિ કરવાના બદલે એક મહિલાએ મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના સ્થળે ફેંકી દીધો હતો. ત્યારબાદ તે થેલી એક શ્વાન પોતાના મોઢામાં લઈને ફરતો જોવા મળતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. હાલમાં એ ડિવિઝન પોલીસે માતા અને બંને સફાઈ કર્મચારીઓને નોટિસ પાઠવી છે. ઉપરાંત બાળક અને માતાના DNA નમૂનાઓ લઈ વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.